હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. સંકીર્ણ ક્ષાર અથવા સવર્ગ સંયોજનો તરીકે આ ચેપ્ટરની અંદર એક મુદ્દો છે સ્ફટિક ક્ષેત્રવાદ, CFT પણ બોલાય, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, CFT. તો સ્ફટિક ક્ષેત્રવાદ શું છે એના વિશે આપણે વાત કરીએ. આ મોડલ સંક્રાંતિ તત્વો એટલે કે ડી વિભાગના તત્વો સંકીર્ણ સંયોજનોમાં ધાતુ આયનની ડી કક્ષક વિદ્યુત ક્ષેત્ર દ્વારા કેવી રીતે અસર પામે છે એના માટેની વાત કરી છે. એટલે કે ડી કક્ષકો 5 પેટા કક્ષકો ધરાવે, યાદ છે? DXY, DYZ, DZX, DX² - Y² અને DZ². યાદ આવી ગયું છે, ધોરણ 11માં આવતો બધું. તો એ પાંચેય કક્ષકો જ્યારે ચુંબકીય ક્ષેત્રની કે વિદ્યુત ક્ષેત્રની અસરમાં આવે ત્યારે એનું પણ વિભાજન થાય અને એ ઊંચી શક્તિ સ્તર અને નીચી શક્તિ સ્તરમાં ગોઠવાઈ શકે છે. તો આ માટે આ વાદ બેથ અને બ્લેક નામના વૈજ્ઞાનિકે આપેલો છે. બી પોઈન્ટ, ઋણ આયન લિગેન્ડ સામાન્ય ઋણ વીજભારિત કેન્દ્ર બને. તટસ્થ અણુ કે જે ઇલેક્ટ્રોન યુગ્મ ધાતુને દાન કરે છે અને ઋણ વીજભાર દ્વારા વિસ્થાપિત થાય, જે આણ્વીય દ્વિધ્રુવ ઋણના છેડાઓને રજૂ કરે છે. એટલે મુદ્દો શું સમજાવે છે સરળ ભાષામાં, કે તમારી મધ્યસ્થ ધાતુ છે એ તો ધન વીજભારિત છે અને લિગેન્ડ ઋણ વીજભારિત છે, તો ધન અને ઋણ એકબીજાના સંપર્કમાં તો આવશે તો દ્વિધ્રુવીયતા જનરેટ થવાની છે. બસ એટલી વાત. સી મુદ્દો. આ ઋણ વીજભારના વિદ્યુત ક્ષેત્રમાં ધાતુની 5 ડી કક્ષકો લાંબા સમય માટે સમશક્તિત્વ રહેતી નથી. આ 5 ડી કક્ષકો 2 ભાગમાં વહેંચાઈ જાય, જેમની ઉર્જા અલગ હોય, જેને સ્ફટિક ક્ષેત્ર વિભાજન કહે. હવે જો શું થાય કે તમારી આગળ ડી વિભાગમાં પણ ઇલેક્ટ્રોન છે, હા, અને લિગેન્ડ પાસે પણ ઇલેક્ટ્રોન છે, હા, તો ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન જ છે ને હે. તો ઇલેક્ટ્રોન પર એ ધાતુનો ઇલેક્ટ્રોન હોય તો ઋણ ચાર્જ છે અને લિગેન્ડનો ઇલેક્ટ્રોન હોય તો ઋણ ચાર્જ છે. જો એ બંને એકબીજાના સંપર્કમાં હોય તો અપાકર્ષણ જનરેટ થાય અને અપાકર્ષણના કારણે ડી વિભાગ 5 કક્ષકો 2 ભાગમાં વહેંચાઈ જાય, જેને સ્ફટિક ક્ષેત્ર વિભાજન કહે છે. ડી મુદ્દો. ડી કક્ષકના વિભાજનનું પ્રમાણ ધાતુ આયન ફરતે જોડાયેલા લિગેન્ડની સંખ્યા, સ્વભાવ અને કેન્દ્રીય ધાતુ આયનના વીજભાર પર હોય છે. કે કેટલું વધુ વિભાજન થશે, ઓછું વિભાજન થશે, એ લિગેન્ડનો સ્વભાવ, લિગેન્ડની સંખ્યા અને મધ્યસ્થ ધાતુ આયન પર વીજભાર પર આધારિત હોય છે. આ વિભાજનનું પ્રમાણ ચુંબકીય ક્ષેત્ર અને સ્પેક્ટ્રોસ્કોપી ગુણધર્મ સંકીર્ણ માટે દર્શાવે છે. સ્પેક્ટ્રોસ્કોપીના આધારે અથવા તો સ્પેક્ટ્રોસ્કોપી જે મળે છે એ વિભાજનની રચના દર્શાવે છે. તો આપણને અહીંયા આપેલું છે એ આપણે સમજતા જઈએ. સૌથી પહેલું છે કે અષ્ટફલકીય સંકીર્ણમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન. અષ્ટફલકીય સંકીર્ણમાં સવર્ગાંક 6 હોય, ધાતુ આયન કેન્દ્રમાં અને લિગેન્ડ આકૃતિમાં બતાવ્યા મુજબ 6 ખૂણા પર હોય. તો આપણે જાણીએ છીએ કે DX², Y², DZ² કક્ષકો અક્ષ પર આવેલી હોય અને XY, YZ અને ZX અક્ષની વચ્ચે ગોઠવાયેલી હોય. તો ખાલી ધોરણ 11 ની અંદર જે કક્ષકો અને વિભાજન અને ઇલેક્ટ્રોન રચના છે એને યાદ કરો કે DX² Y² અક્ષ પર હોય અને અક્ષની વચ્ચે XY, YZ અને ZXY. ઓકે, તો આકૃતિ આપેલી છે એમાંથી શું સમજવાનું? તો કે 2 કક્ષકો છે, DX² Y² અને DZ², જેને EG કહે છે. EG નો મતલબ શું? રોમન આંકડામાં 2 બોલવું હોય ને તો એને ઇક્વાડ કહેવાય. તો E 2માં જનરેટ થવું એટલે EG, ઇક્વાડ જનરેટ. અને 3 કક્ષકોને ટ્રિપલેટ કહે. તો 3 કઈ કક્ષકો? XY, YZ અને ZX, તો T2G કહે. ટ્રિપલી E2 જનરેટ, ઓલું E2 જનરેટ. ઓકે, બીજા શબ્દમાં કહીએ તો DZ² અને DX² Y² કક્ષકોની ઉર્જા
DXY YZ અને DZX કક્ષકોની ઉર્જા કરતાં વધુ હોય તો સ્પષ્ટ છે ને ઉપર ગોઠવાશે. આકૃતિ નીચે છે, જોઈ લો. આકૃતિ જોઈ. સ્ટેટ 1 ધરાવસ્થા, સ્ટેટ 2 લિગેન્ડના સંપર્કમાં આવે અને 3 વિભાજન. અવસ્થા 1, અવસ્થા 2 અને અવસ્થા 3. અવસ્થા 3 જોવાની છે. ઉપર 2 ખાના, નીચે 3 ખાના. ઉપર 2 ખાના કોના? x² - y² અને dz². કેમ ઉપર ગયા? તો કે એની શક્તિ વધુ છે. નીચે નીચી ઉર્જા હોય, T2g હોય. T2g માં કેટલા ખાના? 3. કેમ? dxy yz ને dzx. આને કહેવાય ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી, CFSE એનર્જી. ઓકે, સ્ફટિક ક્ષેત્રવાદ સમજાણું? સાદી ભાષામાં સમજાવી દઉં ફરી એક વખત કે તમારી આગળ 5 કક્ષકો સમાંતર ઉર્જા ધરાવતી હતી, પણ જ્યારે લિગેન્ડના સંપર્કમાં આવે ને ત્યારે એ કક્ષકો વચ્ચે અપાકર્ષણ થવાથી 2 ભાગ પડી જાય. તો ઊંચી શક્તિ સ્તરમાં 2 જાય અને નીચી શક્તિ સ્તરમાં 3 ખાના આવે અને એમ કરીને 2 ભાગમાં વહેંચાઈ જાય, જેને સ્ફટિક ક્ષેત્ર વિભાજન કહેવાય. ઓકે, અષ્ટફલકીય સંકીર્ણ ક્ષેત્રનું વિભાજન. ચતુષ્ફલકીય સંકીર્ણ સવર્ગાંક 4 હોય. આકૃતિમાં બતાવ્યા મુજબ 4 લિગેન્ડ ધાતુ એની આસપાસ એકાંતરે હોય તો આકાર સમજી શકાય. તો એ ટેટ્રાહેડ્રલ માટે છે. ઓકે, ચતુષ્ફલક માટેની વાત કરે છે તો ટેટ્રાહેડ્રલ અરેન્જમેન્ટ હોય. તો આકૃતિમાં જોઈ શકાય છે કે આપણે ડી કક્ષક પોઈન્ટ એ આખા મુદ્દાઓ સાથે નથી જોવું, ખાલી હું તમને અહીંયા સમજાવી દઉં. ખાસ જો આ આકૃતિ જે દેખાય છે તમારી સ્ક્રીન ઉપર એ ચતુષ્ફલક માટે છે. યાદ રાખો, કોના માટે? ચતુષ્ફલકીય માટે. સ્ટેટ 1, સ્ટેટ 2 અને સ્ટેટ 3 જોયું. એમાં સ્ટેટ એટલે અવસ્થા. ત્રીજી અવસ્થામાં ચતુષ્ફલકની જો ગોઠવણી થાય ને તો એમાં 3 ખાના ઉપર છે, 2 ખાના નીચે છે. તો જ્યારે 3 ખાના ઉપર હોય ને તો એને ટ્રિપ્લિટુ જનરેટ કહેવાય. અને 3 ખાનામાં કોણ હોય? DXY YZ અને ZX, જેની ઉર્જા ચતુષ્ફલકીય વિભાજનમાં વધુ હોય. એટલા માટે એને 3 ખાનાને ઉપર ગોઠવા. ચતુષ્ફલકમાં dx² - y² અને dz² નીચે હોય, કારણ કે એનું ઓછું અપાકર્ષણ થવાથી ઉર્જા ઓછી ઘટે, એટલે એની ઉર્જા નીચી હોય. સમજાણું કાંઈ? ફરી એક વખત હું કમ્પેરિઝન કહું. તમારે એટલું યાદ રાખવાનું, ઉપર 3 ખાના, નીચે 2 ખાના ક્યારે? તો કે ચતુષ્ફલક હોય ત્યારે. સ્ક્રીન ઉપર હવે આકૃતિ આવી જોઈ તમે? ઉપર 2 ખાના, નીચે 3 ખાના ક્યારે હોય? અષ્ટફલક હોય ત્યારે. 2 ખાનામાં કઈ કક્ષકો ગોઠવાય? dx² - y² અને dz². ઓકે, 3 ખાનામાં કઈ કક્ષકો હોય? તો કે dxy dyz અને dzx. તો તમારા સ્ક્રીન ઉપર જે આકૃતિ હાલમાં પ્રેઝન્ટ છે એ શેના માટે છે? અષ્ટફલક વિભાજન માટે. ઓકે, અને હવે જે આકૃતિ તમારા સ્ક્રીન પર છે એ કોના માટે છે? ચતુષ્ફલક ટેટ્રાહેડ્રલ ચતુષ્ફલક માટેનું વિભાજન છે. ઓકે, તો આકૃતિને સમજો, યાદ રાખો. ઓકે, હવે એ વિભાજન જે થાય ને આકૃતિ, બંને આકૃતિમાં 2 કક્ષકો વચ્ચેનું સ્તર, ઉપર ને નીચેની કક્ષકો વચ્ચેનું જે સ્તર છે ને એને આપણે સ્ફટિક સ્થાયીકરણ ઉર્જા કહીએ. શું કહીએ? શું કહીએ છીએ? સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઉર્જા. ફરી એક વખત
most IMP point, CFSE, ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝર એનર્જી, સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઉર્જાની ગણતરી કરો. ઓકે, કોના માટે છે? અષ્ટફલક માટે છે. હા, અષ્ટફલક માટે છે. તો CFSE ઇક્વલ ટુ હું, તો અષ્ટફલક માટે 0.4 માઇનસમાં એને ગુણ્યા n એટલે નંબર ઓફ ઇલેક્ટ્રોન T2G કક્ષકમાં. T2G કક્ષક એટલે શું? અષ્ટફલક માટે T2G કક્ષક એટલે શું? ઓકે, સમજણ પડી કઈ એમાં? T2G કક્ષક એટલે શું? આ T2G કક્ષક છે. ઓકે, જો એમાં 1-2 ઇલેક્ટ્રોન હોય તો 0.4 ગુણ્યા 2 ઇલેક્ટ્રોન, માઇનસની નિશાની. ઓકે, તો જવાબ શું બને? -0.8. સમજણ પડી? આવી રીતે સમજવાનું છે. ઓકે, જો અહીંયા એવું કહેવામાં આવે કે ધારી લો કે આમાં 2 ઇલેક્ટ્રોન બેઠા છે, તો 0.6 ગુણ્યા 2 એટલે 1.2 જવાબ આવશે. આ એક્ઝામ્પલથી તમને આગળની વાત સમજાશે. ઓકે, હવે લગભગ બધાને સમજાણું હશે. એક વખત સૂત્ર જોવો એટલે ખ્યાલ પડી જશે. -4 × T2G ઇલેક્ટ્રોન, T2G માં જે ઇલેક્ટ્રોન હોય એની સંખ્યા ગુણ્યા 0.4, EG માં જે ઇલેક્ટ્રોન હોય એની સંખ્યા ગુણ્યા 0.6, એ બંનેનો બેઝિક સરવાળો ઇન્ટુ ડેલ્ટા ઓક્ટ્રાઇડલ એનર્જી પ્લસ યુગ્મીકરણ ઉર્જા. ઓકે, હમણાં એક્ઝામ્પલ જોશો એટલે ખ્યાલ પડશે. ચતુષ્ફલક માટે હોય તો ઊંધું છે, યાદ રાખો. જો 0.6 વડે કોને ગુણ્યા? EG ઇલેક્ટ્રોનને, અને પ્લસ 0.4 વડે કોને ગુણ્યા? T2G ઇલેક્ટ્રોનને. તો જો સૂત્ર યાદ હશે તો ગણતરી કરી શકાશે. ઓકે, એક્ઝામ્પલ જોઈએ તો જ વિદ્યાર્થીઓ મજા આવશે, ખબર પડશે. જુઓ, અહીંયા એક એક્ઝામ્પલ છે NaFeCN6 માટેનું, અને એક છે NA4FeF6 માટેનું. ઓકે, હવે પહેલાં આપણે આ એક્ઝામ્પલ ઉપર ફોકસ કરીએ. હવે હું તમને એટલું કહું કે તમે જુઓ, T2G ઇલેક્ટ્રોનમાં 6 ઇલેક્ટ્રોન ભરેલા છે. કેટલા છે? T2G ઇલેક્ટ્રોનમાં 6 ઇલેક્ટ્રોન, EG ઇલેક્ટ્રોનમાં 0. તો સૂત્ર યાદ હશે તો કેલ્ક્યુલેશન પૂરી પણ થઈ ગઈ. ઓકે, હાલો એનો એક્ઝામ્પલ માટેનો અહીંયા જુઓ. અહીંયા એક મિનિટ વિદ્યાર્થી મિત્રો,